નોકરી ઉપર એકલી ગઈ હતી. ગાડી પણ થોડીક ગંદી થઈ ગઈ છે. થોડુંક વોલ્યુમ વધારું. મમ્મી કે ભાઈ એને કાચું સંભારો આને એક જ વસ્તુ ઉજે જોવા. હેલો ગાઈઝ, જય દ્વારકાધીશ. તો તમારા બધાનું સ્વાગત છે મારા નવા વિડીયોમાં. અને વાગી ગયા છે કેટલા વાગ્યા? 4:30 વાગી ગયા છે. અને આજે વિડીયો બનાવવામાં થોડુંક મોડું થઈ ગયું. સવારનો થોડુંક કામમાં હતો એટલે વિડીયો બનાવી ન શક્યો. હવે અત્યારે ટાઈમ મળ્યો છે તો ચાલો થોડોક વિડીયો બનાવી લઈએ. અને આ જોઉં છો જોવા આજે એકલી શું કહેવાય કે નોકરી ગઈ હતી. નોકરી ઉપર એકલી ગઈ હતી. જો અહીંયા બબલા જો આ સેમ ઉમરા અહીંયા પડ્યા ને એક બબલું તાગડી ખાધું અહીંયા. જો પાછી જાવ જીબ્રા કાઢે આવું છે. એક ખાધું ને કાંઈ રાખ્યો અહીંયા. હવે બેઠી બેઠી રેલું જ હોય ને એકલી આજે એને એકલીને મોકલી હતી નોકરી ઉપર. તો ગઈ હતી, આવતી રહી. નિરાતે હું કહું જાજે ને નિરાતે આવજે. એટલે વાંધો નહોતો આવ્યો, આવી ગઈ. ફાવા વળગી ગઈ ગાડી. એમ થોડી આવડ વળગી ગઈ છે ગાડી. ફ્રેન્ડ, ફાઇનલી આપણે ચાવી લઈ લીધી છે. અને કેટલા દિવસથી ગાડી એમને પડી હતી તો હું કહું ચાલો એક સ્લેપ મારી લઉં. તો જોઉં છે ગાડી પણ થોડીક ગંદી થઈ ગઈ છે. હમણાં થોડોક સાફ સફાઈનો ટાઈમ નથી મળ્યો. એક મિનિટ, આ લોકનું બટન મેં મારી દીધું પાછું. અનલોકની બદલે લોક કરી દીધો પાછું. તો કેટલા દિવસથી ટાઈમ નહોતો મળ્યો. ગાડી એમને પડી છે. 2 અઠવાડિયું થઈ ગયું છે ગાડી ચાલુ નથી કરીને. તો હું ચાલો એક સ્લેપ મારી લઉં, ચાલુ કરી લઉં ઘડીક. એટલે શું છે કે થોડીક રાઉસ થઈ જાય, એન્જિન પણ થોડુંક રાઉસ થઈ જાય. એટલે બે વાત. અને તમે જોવો છો થોડીક ગંદી છે ગાડી બધી. કેમ કે હમણાં ચોમાસું ચાલુ છે, વરસાદની સિઝન ચાલુ છે, એટલે સાફ સફાઈ કરવાનો મોકો નથી મળતો. ને મળે તો કરીને શું કહેવાય કે રાખી હોય ગાડી, સાફ સફાઈ કરીને રાખી હોય તો પછી ક્યાંક ને ક્યાંક જવાનું થાય છે. એટલે પાછું વરસાદ ને હોય તો પાછું તેવી ભરાઈ જાય. એટલે થોડીક ખરાબ તો છે. એટલે હવે થોડીક વરાપ આપી છે. તો એક બે દીમાં ટાઈમ મળે મને તો હું છે કે બધી સાફ સફાઈ કરી નાખો બધાની. મને મોસ્ટલી હું તો હાથે જ સાફ સફાઈ કરું. હાથે તો શું કહું કઈ બરાબર ધોઈ નાખું એમ ગાડી. અને બધીમાં વેક્યુમ મારી પાછળ પણ તમે જોવ છો કેટલી ગંદી છે આ સીટ જો. એટલે ટાઈમ મળે એક બે દીમાં તો એરકી સર્વિસ કરી ગાડીની અને વેક્યુમ મારી લઉં. એટલે હું છે કે થોડીક ગાડી સારી લાગે. તો પેલા ફટાફટ આપણે ગાડી ચાલુ કરી લઈએ. તો એક સ્લેપ મારી લઉં. ઓકે, તો આપણી ગાડી ચાલુ થઈ ગઈ છે. તો ઘડીક હવે પેલા તો એસી ચાલુ કરી લઉં કેમ કે ગરમી થવા વળગી ગયા. ये बड़ी अच्छी बात कही आप. તો એસી ચાલુ થઈ ગઈ છે. જો તમને થોડુંક નોઈસ હવા આવતી હશે. જો આવે છે. તો એસી ચાલુ કરી લીધી. હવે માઇક પાછું લગાડી લઉં. તો માઇક ફાઇનલી લાગી ગયું. ફાઇનલી લાગી ગયું છે માઇક. અને ઘડીક વાર રાઉસ થવા દઉં ગાડીને. ફાઇનલી ફ્રેન્ડ, ગાડી બંધ કરી દીધી. મિનિટ 2 મિનિટ ચાલુ હતી. રાઉસ થઈ ગયું છે. રાઉસ એટલે થોડુંક આમ એન્જિન ઓલું થઈ જાય. થોડીક એન્જિન ઘડીક વાર ચાલુ રહી એટલે શું છે કે કોઈ પ્રકારની બેટરીમાં થોડુંક પાવર, આપણે કઈ બેટરી ડાઉન થઈ ગઈ હોય કે તો થોડીક બેટરી ચાર્જિંગ પણ થઈ જાય.
એટલે શું છે કે જાજો સમય બાંધ રહ્યું હોય ગાડી તો શું છે કે બેટરી ઉતરી ન જાય એ વાટું થઈને, એટલે ગાડી પણ થઈ ગઈ રાઉસ. અને હવે પંખા ચાલુ કરીને બેઠો છું અત્યારે, તો ફેન ચાલુ કરીને બેઠો, ખાલી ગાડી બંધ છે. તો હવે પેલા આપણે ઘડીક હવે સોંગ વગાડી લઈએ. સોંગ એટલે NCS ના સોંગ વગાડશું આપણે ઘડીક, એટલે કોપીરાઈટ પણ ન આવે ને બે વાત. તો હવે આપણો અથવારો દેવા સરસ પણ આવી ગઈ છે અને આપણે ચાલુ કરી દીધું NCS નું સોંગ. NCS ના સોંગમાં કોપીરાઈટ આવે ને એટલે આપણે NCS નું સોંગ ચાલુ કર્યું છે. તો આને સિસ્ટમ જોવી હોય ફોર વ્હીલ ની, કંપની ફિટિંગ સિસ્ટમ છે, આપણે કઈ મોને ઓલું નથી કર્યું, કઈ પ્રકારની નવી સિસ્ટમ આપણે આમાં ફિટ નથી કરી. જે સિસ્ટમ કંપનીમાં થાય એવું જ છે, સારી છે, એમ કે વાંધો છે નહીં. તો કોઈને સિસ્ટમ નું શું કહે કે સોંગ સાંભળવું હોય કેવી છે કેવી નહીં, તો એક્સપ્રે મારી લેજો, બ્લુટૂથ લગાડી લેજો એટલે ખબર પડી જાય છે. ના અહીંયા હવે વિડીયો બનાવે છે. કયો વિડીયો બનાવે છે કેમ બતાવી દો, કયો વિડીયો બનાવ્યો જોઉં છું. આ કયો હે સ્નેપ ડ્રેગન એવો આવા તો વિડીયો બનાવે છે. થોડુંક વોલ્યુમ વધારું. હા હવે આમાં થોડુંક તમને ખબર પડશે કે સિસ્ટમમાં અવાજ કેવો છે. એટલે એવું કોલ આવી ગયો, 1 મિનિટ, થોડોક કોલ આવી ગયો તો ફ્રેન્ડ, પણ તમે જોવો છો સિસ્ટમ કેવી છે. સિસ્ટમ છે ને છે, હા એમ તો વાંધો નથી. સિસ્ટમ સારી છે, હે સિસ્ટમ સારી છે એમ તો વાંધો નથી. તો હવે દુકાનેથી ફોન આવ્યો હતો ભાઈ નો કે સોપારી દઈ જા, તો ફટાફટ સોપારી દઈ આવીએ આપણે. વાગી ગયા છે 8 અને સાંજનું જમવાનું તૈયાર થઈ ગયું છે અને અમે જમવા બેસી ગયા, હું ને સરોજ. અને જમવામાં હું છે તમને બતાવું. જમવામાં છે કેળાનું શાક છે, કોબીનો સંભારો છે, કાસો આપણે અને ઓલો વઘાર્યો નથી, એમને કોબી મોરી ને મીઠું નાખી દીધું એમ. આ કાચું કાચું ભાઈ સોરી, મમ્મી કે ભાઈ એને કાચું સંભારો કરે. આ તો એ કાચો સંભારો છે, કોબીનો, મરચા છે અને દહીં છે અને રોટલા છે. સરોજ અહીં જમે છે અને એને આ શું છે, આ બિલ્લા, એને બિલ્લાનો સંભારો રાખ્યો છે. તો કઈ વાંધો નહીં, એને બિલ્લાનો સંભારો છે ને શાક એને ગલકાનું ને એનું શાક છે, એનું શાક ખાય છે. હું પાકેલા કેળાનું શાક ખાય. તો અત્યારે જમવામાં એટલું છે, તો ફટાફટ જમી લઈએ. ફ્રેન્ડ જો તમે જોવ છો ને, 1 મિનિટ તમે જોવ છો ને, જો આને એક જ વસ્તુ ઉજે, જો એક આ જો હું જો બસ આખો દી આ હોય, ઓલો તીખા સેવ મમરા હોય, કઈક ને કઈક ચાલુ જ હોય, બસ ખાવું. જમીને તો આવી તો પાછું આ ચાલુ થઈ ગયું બબલું ખાવાનું. કઈ વાંધો નહીં, ખાવાઈ ગયો, કઈ વાંધો નહીં, આપણે કચ્છું જાતું નથી પીવાયનું.
ખાય પીએ ને જલસા કરવાની. આ તો હસી મજાકની વાત છે. બાકી ખાધું પીધું ને મજા કરવાની ઈ ભેગું આવશે. બાકી ઉપર કઈ લઈ જવાના નથી આપણે. તો એ વાત ઉપર આપણા વિડીયો અહીં પૂરો કરી નાખીએ. કેમ કે વાગી ગયા છે 10 સાંજના. તમે જોઉં છો સાંજના 10 વાગી ગયા. અને વિડીયો આપણે અહીં પૂરો કરી નાખીએ, પછી બહુ લાંબો થઈ જશે. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો. લાઈક કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો નીચે સબસ્ક્રાઇબ નું બટન હશે, દબાવી દો. અને મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય.